મિત્રો, માઇક્રોસોફ્ટ વર્ડનો તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે ઘણી વખત તમારે શોર્ટકટ કમાન્ડની જરૂર પડે છે અને ઘણી વખત આપણને શોર્ટકટ કમાન્ડ ખબર ના હોય તો આપણે ગૂગલ સર્ચ કરીએ છીએ અથવા તો અન્ય કોઈ રસ્તો અપનાવીએ છીએ. પણ હું તમને જણાવી દઉં કે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર બધા જ જે શોર્ટકટ કમાન્ડ છે એનું લિસ્ટ આપેલું હોય છે. ચાલો એ લિસ્ટ કેવી રીતે મેળવી શકાય તેની હું તમને સમજ આપું. સૌથી પહેલાં આપણે માઇક્રોસોફ્ટ વર્ડને ઓપન કરવાનું છે અને આગળ જે આ જુદા જુદા મેનુઝ છે, જુદી જુદી ટેબ છે, એમાં તમારે ડેવલપરમાં જવાનું છે. હું ડેવલપરમાં ગયો છું. ડેવલપરમાં ગયા બાદ અહીંયા આગળ તમે જુઓ વિઝ્યુઅલ બેઝિકની બાજુમાં મેક્રોસ છે, એની પર હું ક્લિક કરવાનો છું. આ મેક્રોસ પર મેં ક્લિક કર્યું છે એટલે નવી એક પોપઅપ વિન્ડો ઓપન થાય છે. અહીંયા આગળ લખ્યું છે ઓલ એક્ટિવ ટેમ્પલેટ્સ એન્ડ ડોક્યુમેન્ટ, તો હું આની પર ક્લિક કરવાનો છું અને અહીં લખું છું વર્ડ કમાન્ડ્સ, આને પસંદ કરું છું. અને હવે મારે લિસ્ટ જોઈએ છે, જે શોર્ટકટ કમાન્ડ છે એનું લિસ્ટ જોઈએ છે. તો અહીંયા આગળ હું લિસ્ટ લખવાનો છું, LIST લિસ્ટ. હું લિસ્ટ લખીશ એટલે અહીં જુઓ નીચે લખેલું આવી ગયું છે લિસ્ટ કમાન્ડ્સ. તમે આમ સ્ક્રોલ કરીને પણ શોધી શકો છો લિસ્ટ કમાન્ડ્સ. હું એની પર ક્લિક કરું છું, લિસ્ટ કમાન્ડ્સ. અને હવે હું અહીં આગળ રન પર ક્લિક કરવાનો છું. આ રન લખ્યું છે એની પર, એટલે કરંટ કીબોર્ડ સેટિંગ્સ, તો હું ઓકે આપવાનો છું. જેવું ઓકે આપીશ તમે જોઈ શકો છો અહીંયા આગળ બધા જ જે માઇક્રોસોફ્ટ વર્ડ છે એના શોર્ટકટ કમાન્ડ છે એનું ટેબલ બનીને આવી ગયું છે. અને આ કમાન્ડ જે છે તમે એનો ઉપયોગ કરી શકો છો. જુઓ, તમે આને સેવ કરીને રાખી મૂકી શકો છો, તો જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે એને ઓપન કરી શકો છો જરૂરિયાત અનુસાર. તો માઇક્રોસોફ્ટ વર્ડના બધા જ શોર્ટકટ કમાન્ડ હવે તમારી પાસે છે. તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. જ્યારે જે કમાન્ડની જરૂર પડે એ કમાન્ડનો તમે ઉપયોગ કરી શકો છો અને તમે આ શેર પણ કરી શકો છો અન્ય મિત્ર સાથે. જો તમને આ મારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમને એમ લાગે કે મારા જે મિત્રો છે એને પણ આ ઉપયોગી થશે તો જરૂરથી તમે શેર કરશો મિત્રો આ વિડીયોને.